હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ તો નિફ્ટીમાં, તો આપણે નિફ્ટીમાં જોઈએ તો આજે લાસ્ટ ડે કરતા જો તો 23,516, તો આપણે જોઈએ તો લાસ્ટ ડે કરતા આપણે જોઈએ તો આપણે 41 પોઈન્ટ આપણે ડાઉન આપણે ક્લોઝ કરી છે। પણ આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈ આપણે જોઈએ તો આપણે ઓલ ટાઈમ 660 નો છે, આપણે ઓલ ટાઈમ હાઈ નો આપણે બ્રેકઆઉટ મળ્યો છે। તો આપણે આજે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ આપણે જોવા મળે છે અને 52,000 થી આપણે થોડુંક આપણે 30 પોઈન્ટ આપણે થોડુંક આપણે 30-40 પોઈન્ટ આપણે 31 પોઈન્ટ આપણે અહીંયા અને 52,000 પોઈન્ટ 52 આપણે બાકી રહી ગયું છે। એટલે જોઈએ તો ઓલ ટાઈમ હાઈ થી આપણે જોઈએ તો 955 ને 40 પોઈન્ટ જો 40-45 પોઈન્ટ આપણે અહીંયા આપણે બાકી રહી ગયા છે। તો હવે આપણે ઠીક છે, તો આપણે ઓલ ટાઈમ હાઈ ને આપણે ઉપર આપણે બ્રેકઆઉટ કર, ઠીક છે। તો આજે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો આપણે અહીંયા 50 મિનિટના નિફ્ટીમાં ઓલ ટાઈમ આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં તો આજે આપણે જોઈએ તો એક બે બાજુ આપણે તરફેણમાં આપણે માર્કેટ આજે જોવાનું, ઉપરથી બાઇંગ બી બાય ઉપર ગેપ અપ માર્કેટ ઉપર રહ્યું। આજે જોઈએ તો ગેપ અપ માર્કેટ રહ્યું, પછી માર્કેટમાં ધીમે ધીમે માર્કેટમાં અહીંયા બ્રેકઆઉટ આપ્યો અને પછી સપોર્ટ લીધો। આપણે જોઈએ તો મેં તમને કાલે કીધું તો 420, જો માર્કેટમાં 420 છે આપણે અહીંયા હેમર કેન્ડલ દેખાય તો હેમર કેન્ડલ આપણે બાઇંગ કરશું અને આપણે થોડી 30 થી 40 પોઈન્ટ આપણે અહીંયા લઈને આપણે નીકળી જશું। તો મેં તમને કાલે કીધું હતું, પણ આપણે જોઈએ તો 30 થી 40 પોઈન્ટ થી ઉપર આપણે વધારે પોઈન્ટ 200 પોઈન્ટ આપણે જોઈએ તો અહીંયાથી જોઈએ તો 420 થી આપણે જોઈએ તો 460 એટલે 200-250 પોઈન્ટ આપણે અહીંયા આજે જોવા મળે છે। પણ આપણે જોઈએ તો અહીંયાથી માર્કેટમાં અહીંયાથી 420 થી મેં કીધું તો કાલનો વિડીયો તમે જોઈ શકશો, તેમાં મેં તમને 420 મેં કીધું તો બાઇંગ આવે તો આપણે બાઇંગ કરશો અને બાઇંગ અહીંયાથી આપણે અહીંયા બાઇંગ એક હેમર કેન્ડલ જોવા મળે તો અહીંયાથી હેમર કેન્ડલ તમને જોવા મળે, એનો બ્રેકઆઉટ મળ્યો। અહીંયા તમે જો તો ધીમે ધીમે માર્કેટ ઉપર અહીંયા થોડોક ટાઈમ હોલ્ડ કરી માર્કેટે, અહીંયા હોલ્ડ કરી એનો બ્રેકઆઉટ આપ્યો, પછી અહીંયા જુઓ તો અહીંયા સેમ સિચ્યુએશન, અહીંયા માર્કેટે અહીંયા થોડુંક હોલ્ડ કર્યું, વચ્ચે જોઈએ તો અહીંયા કેટલા વાગ્યાથી 11 વાગ્યાથી આપણે જોઈએ તો 2 વાગ્યા સુધી, 11:30 થી આપણે 2 વાગ્યા એટલે દોઢ અઢી કલાક આપણે જોઈએ તો 2 કલાક આપણે અહીંયા માર્કેટમાં એક રેન્જમાં માર્કેટ ઉપર થયું, ઠીક છે। પછી આપણે એને બ્રેકઆઉટ આપ્યો અને બ્રેકઆઉટ ઉપર 600 અને પછી છેલ્લે લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે સેલિંગ જોવા મળી 666 થી, ઠીક છે। તો આપણે ઓલ ટાઈમ હાઈ ને આપણે ઉપર આપણે ક્લોઝ કરવામાં સક્ષમ અહીંયા આપણે રહ્યા છીએ, ઠીક છે। તો અહીંયા હવે જોવાનું રહેશે કે ઇન્ટરનેટ ટ્રેડિંગ માટે કાલના દિવસે તો વન ડે આપણે અહીંયા વન ડે માં હું તમને વન ડે માં અહીંયા જોઈએ તો મેં તમને અહીંયા વન ડે માં એક વસ્તુ અહીંયા જો તો અહીંયા મેં તમને જો એક ટ્રેડ લાઈન જો આ ટ્રેડ લાઈન ને સબ બ્રેકઆઉટ કર્યું આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયા 18 તારીખે બ્રેકઆઉટ કરી અહીંયા હોલ્ડ કરી રાખ્યું, તો અહીંયા હોલ્ડ અહીંયા જોઈએ તો 630 ને આપણે અહીંયા મેં તમને કીધું તો 580 નો આપણે બ્રેકઆઉટ કરશે તો આપણે ઉપર માર્કેટ જોવા મળશે, એટલે 580 થી આપણે જોઈએ તો 580 થી છેલ્લે 100 પોઈન્ટ અહીંયાથી બી આપણે અહીંયા જોવા મળી રહ્યા છે। તો અહીંયા આપણે આ કેન્ડલનો બ્રેકઆઉટ કર્યો 590 નો અને પછી સીધો અહીંયા આ કેન્ડલનો બી બ્રેકઆઉટ મળે 630 અને 630 થી આપણે જોઈએ તો 660 અહીંયાથી 30 પોઈન્ટ અહીંયાથી આપણે મળ્યા અહીંયા, એટલે જોઈએ તો સારી એવી મૂવમેન્ટ બી આપણે જોઈએ। તો કાલે બેંક નિફ્ટીમાં એક્સપાયરી છે, તો નિફ્ટીની એક્સપાયરી હવે કેવી રહેશે આપણે કાલે હવે જોઈશું। અત્યારે ઇન્ટરનેટ ટ્રેડિંગમાં ચાર્ટમાં આપણે અહીંયા જોઈશું, તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે અહીંયા હજી આપણે નિફ્ટીમાં બેંક નિફ્ટી કરતા નિફ્ટીમાં આપણે અહીંયા થોડુંક અહીંયા આપણે માર્કેટમાં થોડી મૂવમેન્ટ ઓછી જોવા, જેમ કે બેંક નિફ્ટીમાં મૂવમેન્ટ આપણે 1200 થી 1400 સુધીની આજે લેવા આપણે 1400 ની મૂવમેન્ટ ઉપરની આપણે જોવા મળી છે, એટલે આજે જોઈએ તો આપણે નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈની ઉપર હતા, એટલે થોડુંક માર્કેટમાં આપણે થોડુંક આપણે એક્ઝોસ્ટ થઈ રહ્યા હતા, એટલે સેલ અને બાયર તરફ અહીંયા એક્ઝોસ્ટ થઈ રહ્યા હતા। તો આપણે જોઈએ તો બે બાજુ માર્કેટમાં અહીંયા આપણે મૂવમેન્ટ જોવા મળી હતી આજે, ઠીક છે। તો મેં તમને કીધું એ રીતે જો માર્કેટમાં તમને આ લેવલનો બ્રેકઆઉટ મળે, કાલે આપણે આ લેવલનો બ્રેકઆઉટ મળે જો માર્કેટમાં કાલે ફરીથી 480 નો મૂવમેન્ટ આપણે 480 ની આપણે બ્રેકઆઉટ મળી જાય 480 ની, તો આપણે નીચે તો નીચે આપણે આ લેવલ આપણે 411 480 ને 420 સુધી આપણે 415 સુધી લેવલ આજે બી જો 415 નું લેવલ બ્રેકઆઉટ મળે તો પછી આપણે આ લેવલના બી આપણે અહીંયા આ લેવલ બી આપણે જોવા મળી શકે છે। તો આ લેવલમાં બી આપણે જોવા મળી શકે છે, જોઈએ તો આ લેવલ
330 સુધીનો લેવલ, બરાબર. 400 આપણે આ બ્રેકઆઉટ મળશે, 420 અત્યારે 415 નો આપણે બ્રેકઆઉટ મળશે તો સીધે સીધા આપણે આ લેવલ બી હવે જોવા મળી શકે છે. ત્રણસો પચાસ નું લેવલ આપણે 400 જો 420 નો જો 360 સુધી આપણે લેવલ અહીંયા જોવા મળી શકે છે. ઠીક છે, 350 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. અને ઉપરના લેવલમાં તમને કીધું એ રીતે જો આ બ્રેકઆઉટ મળે કાલે આપણે 667 નો તો આપણે 777 ને આપણે બી અહીંયા જોઈએ તો અહીંયા 665 તો 667 તો 700 ને 755 નું લેવલ બી આપણે કાલે જોઈ શકીએ છીએ. તો 755 નું લેવલ બી આપણે કાલે અહીંયા જોઈ શકીશું. નું લેવલ બી આપણે કાલે જો આ બ્રેકઆઉટ મળે તો 670 નો તો આપણે 755 નું બ્રેકઆઉટ થાય તો સીધા 844 સોરી 844 આ લેવલ ઉપરને આપણે બ્રેકઆઉટ મળે તો આપણે જોઈ શકશું. અને સીધો પછી આપણે જોઈએ તો 24000 નું લેવલ બી આપણા 800 નો તો સીધા પછી 24000 નું લેવલ બી આપણે જોવા મળી શકે તો એક્સપાયરી નો અને નિફ્ટીમાં એક્સપાયરીમાં. અને નીચેનું લેવલ આ બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો આપણે નીચે 400 અને પછી આ લેવલ અને પછી છેલ્લે જોઈએ તો આ લેવલ બી આપણે $230 નું લેવલ બી આપણે નીચે લાસ્ટમાં કાલે આપણે જોવા મળી છે. જો આ બ્રેકઆઉટ કરે ગયા જો આ રેન્જમાં માર્કેટ ઓપન થાય છે આ જ રેન્જમાં તો આપણે અહીંયા ટ્રેડ કરવાનું નથી આ રેન્જમાં. અને જો આ રેન્જનો બ્રેકઆઉટ મળે ઉપર નીચે કઈ બી જગ્યાએ તો આપણે અહીંયા 666 થી ઉપર આપણે જોવા મળે અને નીચે આપણે જોઈએ તો આ ટ્રેન્ડમાં 480 નો બ્રેકઆઉટ મળે તો આપણે 420 સુધી અને નીચે જોઈએ તો પછી ફરીથી આપણે અહીંયા આ લેવલ આપણે આ લેવલમાં આપણે બી જોઈ શકીશું. ગડબડી પૂછી અહીંયા 315 આપણે 400 આપણે 415 તો 315 સુધી અહીંયા 100 પોઈન્ટ બી આપણે મૂવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા મેં તમને ઇન્ટરડે ટ્રેડિંગના લેવલ આપ્યા તો એમ 240 સુધીના લેવલ બી આપણે જોવા મળી શકે છે. અહીંયા 210 સુધીના ઠીક છે. તો આ લેવલ આપણે બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા લેવલ સુધી બી આવી શકીએ છીએ. 240 340 જો 420 નું જો આ લેવલ બ્રેકઆઉટ મળશે તો આપણે ઇન્ટરડે ટ્રેડિંગના લેવલ અહીંયા ડ્રો કર્યા છે. આ લેવલમાં આપણે જો બ્રેકઆઉટ મળશે તો આ રેન્જની આપણે માર્કેટમાં આપણે ટ્રેડ કરવાનો નથી. તો આપણે પ્રીમિયમ બીકે કાલે કે એક્સપાયરી છે એટલે આપણે કાલે ધ્યાન રાખીને એક્સપાયરીમાં બ્રેકઆઉટ મળે તો જ આપણે કાલે કરશું. અને નીચેનો આ લેવલ 410 સુધી અને 410 પછી 340 નો બ્રેકઆઉટ મળે લેવલમાં તો આપણે અહીંયા આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે બેંક નિફ્ટીમાં આપણે સારી એવી મૂવમેન્ટ જોવા મળી છે. તો જોઈએ તો કાલે આપણે જોઈએ તો 51398 તો આજે જોઈએ તો આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે 957 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરી છે. આમ જોવા જોઈએ તો આજે 1400 પોઈન્ટ આપણે ઉપર કરી આપણે ક્લોઝ ઉપર આપણે હાઈ માર્યો એટલે જોઈએ તો
આપણે 40 પોઈન્ટ આપણે 52,000માં આપણે 40 પોઈન્ટ આપણે અહીંયા જોવા બાકી રહી ગયા. તો આપણે 52,000 લેવલ બી આજે ટચ થઈ જતા છે હવે. ઠીક છે. તો સેમ વસ્તુ અહીંયા સિચ્યુએશન જોવા જઈએ તો અહીંયા સેમ નિફ્ટીની જેમ આ એક ટ્રાયેંગલ પેટર્ન ટ્રેડ લાઇન પેટર્ન હતી. તો અહીંયા મેં તમને 4 પેટર્ન અહીંયા બતાવેલી છે. એક ટ્રાયેંગલ પેટર્ન, ટ્રેડ લાઇનથી બનેલી પેટર્ન ને પેરેલલ પેટર્ન. તો અહીંયા ટ્રાયેંગલ પેટર્ન બને છે. ટ્રેડ લાઇન પેટર્ન છે, બરાબર. તો અહીંયા મેં તમને કીધું જો આ બ્રેકઆઉટ મળ્યો આ લેવલનો તો આપણે તમને 50,240 જો મેં તમને કીધું તો જો 50,200 ની ઉપર માર્કેટ ક્લોઝ કરે તો આપણે ઉપરના લેવલ બી આપણે જોવા મળી શકે. તો જોઈએ તો આપણે માર્કેટમાં આપણે આજે 9 વાગે આપણે જોઈએ તો અહીંયા માર્કેટ ઉપરની ક્લોઝ કરી, પછી અહીંયા ફરીથી એક માર્કેટ નીચે આવી સપોર્ટ લીધો 550 અને ફરીથી આપણે અહીંયા ઉપરની મુવમેન્ટ સારી એવી જોવા મળી છે. તો અહીંયા જો 50 મિનિટના ચાર્ટમાં બી જોશો તો સારી એવી મુવમેન્ટ અહીંયા આપણે જોવા મળી જાય. તો આપણે અહીંયા જોઈએ તો મેં તમને કીધું હતું જો માર્કેટમાં આપણે અહીંયા આજે તમે તો માર્કેટમાં ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું, પછી ધીમે ધીમે માર્કેટ એક હેમર કેન્ડલ જેવું અહીંયા એક કેન્ડલ ગ્રીન કેન્ડલ પર એનો બ્રેકઆઉટ કરી ફરીથી માર્કેટ ઉપર જાય. તો અહીંયાથી તમે જોયો તો અહીંયા 50 અહીંયા જો તો આપણે અહીંયા 251 250 500 અહીંયાથી જો તો 500 થી અહીંયા જો તો 200 એટલે તમે 700 પોઈન્ટ અહીંયાથી આપણે અહીંયા જોવા મળ્યા. તો હવે અહીંયાથી જોઈએ તો આપણે સારી એવી મુવમેન્ટ અહીંયા જોવા મળી જાય. તો અહીંયા જો 100 વાળું પ્રીમિયમ હતું એ આપણે જોઈએ તો 100 નું પ્રીમિયમ આપણે 300-400 પોઈન્ટ આપણે અપ ગયું. પછી અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ બની અહીંયા શૂટિંગ સ્ટાર. પછી આપણે માર્કેટમાં નીચે લઈએ તો આ સપોર્ટ લીધો આપણે સવારની માર્કેટને અહીંયા જે કેન્ડલ સેકન્ડ જે કેન્ડલનો સપોર્ટ લીધો માર્કેટે અને ફરીથી પાછી માર્કેટમાં અહીંયા આ ફર્સ્ટ કેન્ડલનો અહીંયા જો અહીંયા તો અહીંયાનો સપોર્ટ લીધો ફર્સ્ટ કેન્ડલનો. ફરીથી માર્કેટ ધીમે ધીમે માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું. હોલ્ડ પછી અહીંયા જુઓ તો માર્કેટે 1.5 વાગ્યા પછી માર્કેટ વન વે માર્કેટ અહીંયા જોઈએ તો અહીંયાથી જોઈએ તો આ લેવલથી આ લેવલનું જોઈએ તો આ લેવલ જોઈએ તો આપણે 51,000 થી જોઈએ તો 51,900 આપણે જોઈએ તો 900 પોઈન્ટને આપણે જોઈએ તો આપણે બપોર પછીના આપણે જોઈએ તો જે 30-40 વાળું પ્રીમિયમ હતું એ 400-500 પોઈન્ટ આપણે ઉપર જોવા મળ્યું. એટલે આ જોઈએ તો એક્સપાયરી આપણે ડીની સારી એવી આજે જોવા મળી છે. અને પછી છેલ્લે મુવમેન્ટમાં આપણે જોઈએ તો 3 વાગ્યા પછી માર્કેટમાં થોડીક આપણે સેલિંગ અહીંયા જોવા મળી છે. તો અહીંયા બી આપણે જોઈએ તો અહીંયાથી આપણે થોડીક આપણે જોઈએ તો આપણે 300 થી જોઈએ 900 ની જોઈએ તો આપણે 200 અહીંયાથી 900 ના અહીંયા જોઈએ તો 400-500 પોઈન્ટ અહીંયાથી આપણે અહીંયા નીચેની મુવમેન્ટ બી આપણે જોવા મળી છે. લાસ્ટ પોઈન્ટમાં બી અહીંયા જોઈએ તો આપણે 20 વાળું પ્રીમિયમ હતું એ બી તમે જો તો 200 પોઈન્ટ અહીંયા 20 નું 200 અહીંયા પ્રીમિયમ બી આવ્યા જો. અને જોઈએ તો આપણે અહીંયા તો ઇન્ડિયા 20 બી આપણે જોઈએ તો 13 રૂપિયા છે. એટલે સારી એવી આપણે અહીંયા બી મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો 20 વાળું પ્રીમિયમ થી આપણે સારી એવી મુવમેન્ટ ઉપર વોલેટાઇલ અહીંયા ઉપર જોવા મળી શકે. એટલે તમે જુઓ તો 13 વાળું પ્રીમિયમ અમે ફાસ્ટ આપણે ઉપરની મુવમેન્ટ જોવા મળી શકે. તો મેં તમને કીધું એ રીતે જો આ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં કાલ જોઈએ તો અહીંયા જો આ લેવલને બ્રેકઆઉટ મળે આ લેવલ જો આપણે ચાલે 51,820 નું બ્રેકઆઉટ મળે તો પછી આપણે અહીંયા 960 ને 960 તો આપણે અહીંયા જોઈએ તો પછી અહીંયા એક લેવલ છે. જો આ કાલે આપણે આ લેવલનું બ્રેકઆઉટ મળે 51,400 નું 51,400 નું આપણે બ્રેકઆઉટ મળે તો આપણે સીધા આપણે નીચે જોઈએ તો આ લેવલ બી 400 નું બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા આ લેવલ સુધી આપણે આ લેવલ જોઈ શકશું. ઠીક છે. તો આ લેવલ 51,160 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આપણે 51,160 નું લેવલ બી અને મિનિમમ જોડો તો 51,200 આપણે જ્યારે જોઈએ તો માર્કેટમાં 51,200 નું આપણે લેવલ આપણે 51,200 નું સપોર્ટ આપણે જોઈએ તો અહીંયા આપણે 51,200 નો સપોર્ટ લઈએ 51,200. ઠીક છે. જો 51,200 નો બ્રેકઆઉટ મળે તો આપણે નીચેનો આ લેવલ અહીંયા આ લેવલે આપણે જોઈશું.
50 60 55 ઠીક છે, 50 55 નો આપણે બ્રેકઆઉટ મળી શકે છે. તો આ લેવલને આપણે અહીંયા 50,955 એ લેવલ અહીંયા નીચેમાં જોઈ શકશું. અને પછી એ આપણે જોઈએ તો અહીંયા આ બ્રેકઆઉટ મળશે તો નીચેની સારી એવી નીચે ડાઉન ટ્રેન્ડ અહીંયા આપણે જોવા મળી શકે છે. તો આપણે ડાઉન ટ્રેન્ડમાં બી આપણે 730 નું લેવલ બી આપણે કાલે જોઈ શકશું. તો ઇન્ટરડે ટ્રેડિંગના લેવલ મેં અહીંયા તમને ડ્રો કરેલા છે. જો માર્કેટમાં આ રેન્જમાં માર્કેટ ઓપન થાય તો આપણે અહીંયા ટ્રેડ કરવાનો નથી. ઠીક છે, અહીંયા જો આ લેવલનો બ્રેકઆઉટ મળે 50 તો 52,244 એ લેવલ બી આપણે કાલે જોવા મળે. જો આ બ્રેકઆઉટ મળશે તો 52,900 તો આપણે 52 અહીંયા જોઈએ તો 52,144 નું લેવલ બી આપણે નીચે જોવા મળી શકે. જો 52,144 નું લેવલ અને એ બ્રેકઆઉટ થશે તો પછી આપણે જોઈએ તો 52,255 667 આ લેવલ બી આપણે કાલે જોઈશું. ઠીક છે, તો આ વિડીયો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રને શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.